MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. વાવાઝોડું છે તે વધારે ને વધારે તીવ્ર બની રહ્યું છે અને શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તે હવે ભારત તરફ પણ આગળ વધી રહ્યું છે. તો તમિલનાડુના તટની જો વાત કરવામાં આવે તો તટ વિસ્તારથી 50 કિલોમીટર દૂરથી તે પસાર થઈ રહ્યું છે. પુડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તમિલનાડુ અને પુડુચેરીમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તમિલનાડુના રામેશ્વરમમાં 8 મીટર સુધી ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા. ભારે વરસાદને કારણે તમિલનાડુમાં જનજીવન ઠપ થઈ ગયું છે. તો વાવાઝોડાને કારણે અનેક હવાઈ સેવા અને ટ્રેનને પણ માઠી અસર થઈ છે. તો શ્રીલંકામાં તબાહી મચાવીને ચક્રવાત દિત્વા આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના નજીકથી પસાર થઈ રહ્યું છે દિત્વા વાવાઝોડું. તમિલનાડુના તટ વિસ્તારથી 50 કિલોમીટર દૂરથી તે પસાર થઈ રહ્યું છે. પુડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તમિલનાડુ અને પુડુચેરીમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને કારણે તમિલનાડુમાં જનજીવન ખોરવાયું છે. તો વાવાઝોડાને કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે. ભારે વરસાદને કારણે તમિલનાડુમાં 54 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. તમિલનાડુના નાગાપટ્ટિનમાં મીઠાના અગરને પણ ભારે નુકસાન થયું છે. વેધરન્યમ વિસ્તારના 9000 એકરના મીઠાના અગર પાણીમાં ડૂબી ગયા છે. તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાથી માત્ર 50 કિલોમીટરના અંતરેથી જ આ ચક્રવાત દિત્વા પસાર થઈ રહ્યું છે, જેની અસર સાંજ સુધીમાં જોવા મળી શકે છે. તો શ્રીલંકામાં ભારે કાળો કહેર વર્તાવ્યા બાદ ચક્રવાત દિત્વા હવે દક્ષિણ ભારતના કાંઠા પાસે પહોંચ્યું છે. દક્ષિણ કિનારો ધરાવતા રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં તબાહીની દહેશત છે. તો આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાવાઝોડું કયા પ્રકારે તબાહી અને વિનાશ વેરી રહ્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા જોઈ શકાય છે. તો વાવાઝોડાના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે અને અનેક લોકોના માલ સામાનને પણ નુકસાન થયું છે. તો એક બાદ એક તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત દિત્વા સતત તેની દિશા બદલીને આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના નજીકથી પસાર થઈ રહ્યું છે દિત્વા વાવાઝોડું અને આની અસર દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં તેની અસર જોવા મળી રહી છે. ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો દરિયામાં 8 મીટર ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે, જેથી કરીને લોકોને ખાસ કરીને સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. NDRFની ટીમો પણ સતત મદદ માટે અને રેસ્ક્યુ માટે ખડે પગે રાખવામાં આવી છે. તો તમિલનાડુના તટ વિસ્તારથી 50 કિલોમીટર દૂરથી આ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે. પુડુચેરી, તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. તમિલનાડુ અને પુડુચેરીમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH